નમસ્કાર. આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો વિશે આમનોંધ વિશે પ્રકરણ 3માં સંયુક્ત આમનોંધ વિશે ભણીશું. સામાન્ય રીતે દરેક હિસાબી વ્યવહાર માટે અલગ આમનોંધ રાખવામાં આવે છે, પરંતુ જ્યારે એક જ દિવસે અને એક જ સમયે થયેલા વ્યવહારોમાં કોઈ એક જ ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે આ માટેની અલગ વ્યવહાર કે આમનોંધ લખવામાં આવે છે, જેને સંયુક્ત આમનોંધ કહે છે. આપણે એની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ હિસાબી વ્યવહારમાં એક જ સમયે જ્યારે બે કરતાં વધુ ખાતા સંકળાયેલા હોય તો સંયુક્ત આમનોંધ લખવામાં આવે છે. આપણે એનું એક ઉદાહરણ જોઈએ. 15 જાન્યુઆરી 2015ના રોજ મજૂરીના ₹300, પગારના ₹2000 અને ટેલિફોન બિલના ₹500 ચૂકવ્યા, જેની આપણે સૌપ્રથમ અલગ નોંધ કરશું. તો મજૂરી ખર્ચ ખાતે ઉધાર ₹300, તે રોકડ ખાતે જમા ₹300. હવે પગારની એવી જ રીતે થશે. પગાર ખાતે ઉધાર ₹2000, તે રોકડ ખાતે જમા ₹2000. એના પછી ત્રીજું છે ટેલિફોન ખાતે ઉધાર ₹500, તે રોકડ ખાતે જમા ₹500. હવે જ્યારે એની સંયુક્ત આમનોંધ કરશું તો આવી રીતે કરશું. મજૂરી ખર્ચ ખાતે ઉધાર ₹300, પગાર ખાતે ઉધાર ₹2000, ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર ₹500, તે રોકડ ખાતે જમા 2800. એટલે કુલ સરવાળો બંને સાઈડનો 2800 થશે. આવી જ રીતે ધંધામાં અનેક પ્રકારના હિસાબી વ્યવહારો થતા હોય છે અને જુદા જુદા વ્યવહારો માટે જુદી જુદી આમનોંધ કેવી રીતે લખાય તે આપણે પ્રકારો વાઇઝ જોતા જશું. જેમાં સૌથી પહેલું છે નવો ધંધો શરૂ કરતી વખતે મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારો. હિસાબની દ્રષ્ટિએ ધંધાકીય એકમ કે પેઢી ધંધાના માલિકથી અલગ અસ્તિત્વ ધરાવતું સ્વતંત્ર હિસાબી એકમ ગણાય છે. એટલે કે આપણે જ્યારે હિસાબ લખીએ ત્યારે હિસાબનીશ તરીકે હિસાબ લખવામાં આવે છે. આ નિયમ હંમેશા યાદ રાખવાનો. ધંધાનો માલિક જુદા જુદા સ્વરૂપે મૂડીનું રોકાણ કરે છે અને આવું રોકાણ રોકડ સ્વરૂપે, મિલકત સ્વરૂપે કે દેવાદાર સ્વરૂપે માલિક દ્વારા કરવામાં આવે છે. માલિકનું મૂડી ખાતું એ ધંધાકીય એકમની તેના માલિક પ્રત્યેનું દેવું અને જવાબદારી દર્શાવે છે. હવે જ્યારે ધંધાનો માલિક એના અંગત ઉપયોગ કે વપરાશ માટે ધંધાની માલિકીનો માલ, મિલકત, રોકડ કે અન્ય સેવાઓનો વપરાશ કરે છે ત્યારે માલિકીની મૂડીમાં ઘટાડો થાય છે, જેને ઉપાડ કહેવામાં આવે છે. જો ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત ખર્ચા ચૂકવે તો પણ તે ઉપાડ ગણવામાં આવે છે. દાખલા તરીકે પુત્ર કે પુત્રીનું મેડિકલ બિલ, જીવન વીમા પ્રીમિયમ, આવકવેરો વગેરેની ધંધામાંથી ચૂકવણી ઉપાડ ગણવામાં આવે છે. એટલે ઉપાડ ખાતું એ માલિક પાસેનું લેણું છે. આપણે નીચેના વ્યવહારો દ્વારા સમજીએ. ₹10,000નો માલ સ્ટોક, 2,000નું ફર્નિચર તથા 30,000ના દેવાદાર ધંધામાં લાવ્યા તો એની નોંધ થશે. માલ સ્ટોક ખાતે ઉધાર ₹10,000, ફર્નિચર ખાતે ઉધાર ₹2,000 અને દેવાદાર ખાતે ઉધાર ₹30,000. તે બધી જ મૂડી ખાતે જમા ₹42,000 થશે. એના પછી બીજું છે ₹20,000ની બાઇક 1,500માં વેચી, તેમાંથી 10,000 ધંધામાં લાવ્યા. હવે 20,000ની બાઇક હતી અને એણે 15,000માં વેચી નાખી, પણ ધંધામાં એ 10,000ની જ મૂડી લાવ્યા છે, એટલે આપણે ફક્ત 10,000ની જ નોંધ કરશું. રોકડ ખાતે ઉધાર ₹10,000, તે મૂડી ખાતે જમા ₹10,000. કારણ કે ધંધામાં મૂડી લાવશે એટલે મૂડી રોકડેથી લઈ આવશે એટલે રોકડ ખાતે ઉધાર થશે. એના પછી છે 500ના આવકવેરા ચૂકવ્યા તો એની નોંધ થશે. ઉપાડ ખાતે ઉધાર ₹500, તે રોકડ ખાતે જમા. આપણે આગળ જ જોયું કે જો અંગત વપરાશ માટે ધંધામાંથી તે જો માલ ઉપાડે અથવા મિલકત ઉપાડે અને મૂડીમાં ઘટાડો થાય તો એને ઉપાડ કહેવામાં આવે છે. એના પછી બીજો પ્રકાર છે માલ મિલકત અંગેના લગતા વ્યવહારોની સમજૂતી. હવે માલ અને મિલકતને લગતા વ્યવહારો વિશે આપણે સમજશું. જેમાં પહેલું છે માલ અંગેના વ્યવહારો. ધંધાકીય પ્રવૃત્તિનો ઉદ્દેશ માલની ખરીદી અને વેચાણ દ્વારા નફો કમાવવાનો હોય છે. વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરતું હોય
તે વસ્તુ ધંધાનો માલ કહેવાય છે. દાખલા તરીકે કાપડના વેપારી માટે કાપડ માલ ગણાય. જ્યારે વેપારી માલ ખરીદે ત્યારે માલ ધંધામાં આવે છે. આથી આવે તે ઉધારના નિયમથી માલ ખાતું ઉધાર થાય છે. ધંધામાં રોજબરોજની ખરીદી થતી હોવાથી માલ ખાતાના બદલે ખરીદ ખાતું ઉધાર કરવામાં આવે છે. એવી જ રીતે જ્યારે માલનું વેચાણ કરે છે ત્યારે માલ ધંધામાંથી જાય છે અને જાય તે જમાના નિયમથી માલ ખાતું જમા થાય છે. આવી જ રીતે દરેક સંજોગોમાં તે માલ ખાતાને વિશિષ્ટ નામ અપાય છે, જેમ કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ પરત ખાતું અને વેચાણ માલ પરત ખાતું. જ્યારે વેપારી માલ વેચે છે અને માલ નુકસાનીવાળો હોય કે ઓછી ગુણવત્તાવાળો હોય ત્યારે ગ્રાહકો તેને માલ પરત કરે છે અને જ્યારે તે ગ્રાહકો માલ પરત કરે ત્યારે તેને વેચાણ માલ પરત ખાતે કરવામાં આવે છે જમા, અને જો ખરીદેલો માલ નુકસાનીવાળો હોય તો ખરીદ માલ પરત ખાતે એને જમા કરવામાં આવે છે. તેવી જ રીતે મિલકત અંગેના વ્યવહારો. ધંધો શરૂ કરવા અથવા ધંધાના વિસ્તરણ માટે ભંડોળની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ભંડોળનું મિલકતમાં રોકાણ કરવામાં આવે છે, એટલે કે ધંધા માટે મિલકતોને ખરીદવામાં આવે છે. હવે આ મિલકત જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણ, પાઘડી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. મિલકત અંગે જુદા જુદા ખર્ચા પણ થાય છે જે વેપારીને ધંધામાંથી ચૂકવવાના હોય છે, જેમ કે દસ્તાવેજ ખર્ચ, વકીલાત ફી, સ્ટેમ્પ ડ્યુટી, દલાલી વગેરે, અને આ બધાને મૂડી ખર્ચ ગણી જે તે મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવે છે. આપણે વ્યવહારો વિશે સમજીશું. ગોકુલ ટ્રેડર્સના નીચેના વ્યવહારોની આમ નોંધ. સૌથી પહેલું છે ઋષિકેશ પાસેથી ₹8,000નો માલ ખરીદી અડધા રોકડેથી ચૂકવ્યા. હવે આપણે અડધા માલ રોકડેથી ચૂકવ્યા છે એટલે ખરીદ ખાતે ઉધાર ₹8,000, તે રોકડ ખાતે અડધી રકમ જમા એટલે કે 4,000, તે બાકીની રકમ ઋષિકેશ ખાતે જમા ₹4,000. એવી જ રીતે બંસીધર ફર્નિચર માર્ટમાંથી 3,000નું ફર્નિચર ખરીદ્યું તો તેની નોંધ થશે ફર્નિચર ખાતે ઉધાર, કારણ કે આપણે ફર્નિચર ખરીદીએ છીએ તો આપણી પાસેથી ફર્નિચર આવશે એટલે આવે તે ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર 3,000, તે બંસીધર ફર્નિચર માર્ટ ખાતે ₹3,000 જમા. એના પછી ત્રીજો વ્યવહાર છે ચાંદનીને 1,000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો, તેમના વતી લારી ભાડાના ₹50 ચૂકવ્યા. હવે 1,000 છે એના ઉપર 20% આપણે નફો ચડાવશું અને વેચવાનું છે, તો ચાંદની ખાતે ઉધાર ₹1,250, તે વેચાણ ખાતે 1,200 અને તે આપણે લારી ભાડાના અલગથી ચૂકવ્યા છે તે રોકડ ખાતે જમા 50, એટલે ટોટલ 1,250 ચાંદની ખાતે ઉધાર થશે અને વેચાણ ખાતે 1,200 અને તે બીજા રોકડ લારી ભાડાના ₹50 જમા થશે. એના પછી ચોથું છે રોકડેથી માલ વેચ્યો ₹4,000. હવે આપણે માલ વેચીએ છીએ એટલે આપણી પાસેથી માલ જશે પણ આપણે વેચાણ કરીએ છીએ એટલે એ વેચાણ ખાતે જમા થશે અને રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર ₹400, તે વેચાણ ખાતે જમા ₹4,000. હવે અન્ય રીતે જ્યારે માલની જાવક થાય છે તો કેવી રીતે થાય એના જુદા જુદા પ્રકારો આપવામાં આવ્યા છે. અંગત વપરાશ માટે લીધેલ માલ. જેમ કે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ જાય ત્યારે એની પડતર કિંમત જેટલું લાંબુ લખવું જરૂરી બને છે, એટલે કે લેનાર ખાતે ઉધારના નિયમથી માલિકીનું ખાતું એટલે કે ઉપાડ ખાતે ઉધાર થશે અને ધંધામાંથી માલ જાય છે એટલે એટલી જ પડતર કિંમતની રકમમાંથી ખરીદ ખાતું જમા કરવામાં આવશે. એના પછી બીજું છે જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ. ઘણી વખત કેટલાક વેપારીઓ ગ્રાહકોને સેમ્પલ તરીકે માલ મફતમાં વેચે છે અને માલની પડતર કિંમતે નામું લખવું તો જરૂરી છે, એટલે એ જ રીતે જાહેરાત એ ધંધાનો ખર્ચ ગણાય, તો ખર્ચ ખાતે ઉધાર કરવામાં આવશે અને એટલી જ પડતર કિંમતથી ખરીદ ખાતું જમા કરવામાં આવશે. એના પછી ત્રીજું છે ધર્માદામાં આપેલ માલ. વેપારીઓ ધાર્મિક સંસ્થા કે ટ્રસ્ટ જેવી સંસ્થાઓને ધંધામાંથી ધર્માદામાંથી માલ આપતા હોય છે, એટલે ખર્ચ ખાતે ઉધારના નિયમથી ધર્માદા ખર્ચ ખાતું જાહેરાત ખર્ચની જેમ જ ઉધાર થશે અને બાકીની રકમ
ખરીદ ખાતે જમા થશે. એવી જ રીતે આગથી બળી ગયેલ માલ હોય, વરસાદથી પલળી ગયેલ માલ હોય કે અકસ્માતથી નાશ પામેલ માલ હોય, તે બધા ખાતે નોંધ કરવાની હોય છે. આકસ્મિક સંજોગોમાં જ્યારે વેપારીની દુકાન કે ગોડાઉનમાં આગ લાગે અને માલ બળી જાય તો એ ધંધા માટે નુકસાન બને છે અને તે નુકસાન કે ખર્ચ ખાતે ઉધારના નિયમથી આગથી થયેલ નુકસાન ખાતું ઉતારવામાં આવે છે. જો અકસ્માતથી નાશ પામેલ હોય તો અકસ્માતથી નાશ પામેલ ખાતે ઉધાર કરવામાં આવે છે. એવી જ રીતે આગના પરિણામે ધંધામાંથી માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. જો ધંધાના માલનો વીમો ઉતરાવેલો ન હોય તો આગથી થયેલ સંપૂર્ણ નુકસાન ધંધાનો માલિક ભોગવે છે અને માલનો સંપૂર્ણ વીમો ઉતરાવેલ હોય તો નુકસાનની જવાબદારી વીમા કંપનીની રહે છે. જો માલનો વીમો અડધો ઉતરાવેલો હોય તો વીમા કંપની વીમા પોલિસીના પ્રમાણમાં અડધી જવાબદારી વીમા કંપની સ્વીકારે છે. એના પછી આવે છે નમૂના તરીકે મફત મળેલ માલ. ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી પોતાના માલની જાહેરાત માટે છૂટક વેપારીઓને ક્યારેક નમૂના તરીકે મફત માલ આપે છે, જે વેપારીઓને પણ ગ્રાહકોને મફતમાં વેચી દેવાનો હોય છે. એટલે કે માલના બદલામાં તેને કોઈ નાણાકીય લેવડ દેવડ થતી નથી, એટલે એ બિનઆર્થિક વ્યવહાર ગણાય છે. પરિણામે એની હિસાબી ચોપડે નોંધ થતી નથી. પરંતુ જો નમૂના તરીકે મફત મળેલ માલ વેચીને નાણાં મેળવવામાં આવે અને જે રોકડ રકમ મળે તો રોકડ ખાતે ઉધાર અને ધંધામાંથી માલ જાય છે એટલે આપણે એનું વેચાણ કરતા હોવાથી વેચાણ ખાતું જમા કરવામાં આવશે. તેવી જ રીતે જો ધંધામાંથી ચોરાઈ ગયેલ માલ એટલે કે ગોડાઉનમાં માલ રાખવામાં આવ્યો હોય અથવા દુકાનમાં કોઈ માલ રાખવામાં આવ્યો હોય અને જેની ચોરી થઈ જાય તો એને માલની પડતર કિંમત જેટલું નુકસાન ભોગવવું પડે છે અને એની ઉધાર માટે ખર્ચ અને નુકસાન ખાતે ઉધાર થાય છે અને જમા માટે ખરીદ ખાતું જમા કરવામાં આવે છે. આપણે આ વ્યવહારો દ્વારા સમજશું, જેમાં સૌથી પહેલું છે ધંધામાંથી 1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તો તેની નોંધ થશે ઉપાડ ખાતે ઉધાર ₹1000, તે ખરીદ ખાતે જમા ₹1000. તેવી જ રીતે 7000નો માલ આગથી બળી ગયો જેનો વીમો ઉતરાવેલ ન હતો. હવે આગથી થયેલ નુકસાન એ આપણા માટે નુકસાન ગણાય છે. આથી જે તે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થશે એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર ₹700, તે ખરીદ ખાતે જમા ₹700. એવી જ રીતે ત્રીજો વ્યવહાર છે પોલીસ તપાસ થતા 100નો ચોરાઈ ગયેલ માલ પરત થયો. હવે માલ એ ચોરાઈ ગયો હતો પણ આપણે પરત થઈ ગયો છે એટલે ખરીદ ખાતે ઉધાર ₹100 અને જે ચોરીથી થયેલ નુકસાન છે એ ખાતે જમા ₹100 કરવામાં આવશે. એના પછી છે ₹500નો માલ ધર્માદા તરીકે મફતમાં વેચ્યો, જેની નોંધ થશે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર ₹500, તે ખરીદ ખાતે ઉધાર ₹500. એના પછી છે 200નો માલ જાહેરાતના ઉદ્દેશ્યથી ગ્રાહકમાં નમૂના તરીકે મફતમાં વેચ્યો. હવે આપણે જાહેરાત તરીકે જે માલ વેચવાના છીએ એટલે એ આપણે જાહેરાત ખર્ચ ભોગવવો પડશે. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ₹200, તે ખરીદ ખાતે જમા ₹200. આવી રીતે જુદા જુદા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. થેન્ક યુ.